સુપર સિક્સમાં હવે વાત કરીએ સુરતની તો સુરતના લાલગેટ વિસ્તારમાં મોબાઈલ સ્નેચરનો ત્રાસ ફોન પર વાત કરતા અને જેમની નજર બીજે હોય તેવા લોકોનું જીવન જોખમમાં મૂકે તેવી ઘટના સામે આવી છે। અંતે પોલીસની ટીમે એક જ ઝાટકે બંને સ્નેચરોને પકડી પાડ્યા છે। સીસીટીવીની મદદથી આ ખુલાસો થયો છે। સત્તરમી તારીખે લાલગેટ વિસ્તારમાં ફોન પર વાત કરવા જતા યુવક પાસેથી બે યુવાનોએ મોબાઈલ છીનવી લીધો હતો। મોટરસાયકલ પર આવેલા આરોપીઓએ પડવારમાં ફોન છીનવી ફરાર થઈ ગયા હતા। ઘટનાના સીસીટીવી ફૂટેજ મળતા જ પોલીસે તાત્કાલિક એક્શન લીધી અને સક્રિય થઈ આગળની ઇન્વેસ્ટિગેશન કરી તો સીસીટીવી ફૂટેજના આધારે લાલગેટ પોલીસે વિશેષ તપાસ પણ શરૂ કરી હતી। આખરે બંને સ્નેચરો આસિફ ઉર્ફે અશફાક અશરફ શાહ અને સાથે જ સોએબ ઉર્ફે સફુ જાવેદ રાજને પણ કોસાડ સરકારી આવાસમાંથી ઝડપ્યા છે। આરોપીઓ પાસે ચોરીના 3 મોબાઈલ મળી આવ્યા છે અને સાથે જ બંને પર અગાઉ પણ અલગ અલગ ગુનાઓના રેકોર્ડ હાજર હોવાનું બહાર આવ્યું છે। વપરાયેલ વાહન તથા કુલ 5 મોબાઈલ સાથે આરોપીઓને પકડી પાડેલ હોય, જેમાં ફરિયાદીનો પણ જે મોબાઈલ ગયેલો એ પણ રિકવર કરવામાં આવેલ છે। આરોપીઓ 15 તારીખના દિલ્હી દરવાજાથી લઈ અને રામપુરા રોડ સુધી અલગ અલગ 3 જગ્યાએથી મોબાઈલ આ રીતના ઝૂંટવેલા હતા। બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસ કરતા તેઓ અગાઉ અડાજણ, અમરોલી અને વરાછા પોલીસ સ્ટેશન ખાતે પણ આ રીતના મોબાઈલ ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂકેલ છે।